હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ એનપી નોલેજ પાર્ટનર્સ. આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7ના અંગ્રેજી વિષયના વાર્ષિક પરીક્ષાના પેપરનું સોલ્યુશન જોઈશું. તો શરૂઆત કરીએ. અહીંયા પહેલો પ્રશ્ન છે, એનો એ ઓપ્શન આપેલો છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એક ફકરો આપેલો છે અને એના ઉપરથી જે પ્રશ્નો આપ્યા છે એના આન્સર આપણે આપવાના છે. ફકરો અહીંયા ગીર નેશનલ પાર્ક એના વિશેની માહિતી અહીંયા આપેલી છે. તો એના ઉપરથી આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? તો એનો આન્સર ફકરાની જે છેલ્લી લીટી છે, મેઇન એટ્રેક્શન એશિયાટિક લાયન્સ, એ એનો આન્સર આવશે. બીજું છે, વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ? તો એસ્ટાબ્લિશ્ડ કરીને જે સાલ લખેલી છે 1965, એ એનો આન્સર આવશે. ત્રીજું છે, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ? તો અહીંયા બેસ્ટ સિઝન માં જે લખેલી છે માહિતી, મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ, એ એનો આન્સર થશે. ચોથો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન? તો નિયરેસ્ટ ટાઉનમાં લખેલું છે અહીંયા વેરાવળ, તો એ એનો આન્સર થશે. અને પાંચમું છે, ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ? તો અહીંયા જે પ્લેસ ની માહિતીમાં આપેલું છે સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. તો આનો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે નો, અને એનો રાઈટ આન્સર છે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ. હવે આગળ ઓપ્શન બી જોઈએ. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ગિવન બિલો. અહીંયા એક પોએમ છે 4 લીટીની, અને એમાંથી જે સ્પેલિંગો નીચે લખેલા છે એના રાઇમિંગ વર્ડ્સ આપણે શોધવાના છે. પહેલો શબ્દ જોઈએ કાવ, તો એનો રાઇમિંગ વર્ડ પોએમમાંથી જોઈએ તો નાવ, એ થશે. બીજો છે ફ્રી, તો એનો રાઇમિંગ વર્ડ થશે ટ્રી. આગળનો શબ્દ છે સૂન, તો એનો રાઇમિંગ વર્ડ થશે મૂન. અને ચોથું છે ટીચ, તો એનો રાઇમિંગ વર્ડ થશે રીચ. આગળ ઓપ્શન સી જોઈએ. રાઇટ ટી ફોર ટ્રુ વેલ્યુ ઓર એફ ફોર ફોલ્સ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. મતલબ કે અહીંયા ખરા કે ખોટા વિધાનો આપણે કહેવાના છે. પહેલું છે, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ સ્માર્ટ કાર, તો ટ્રુ. ભૂતિયો વર્ડ મીન્સ બનિયન ટ્રી, ટ્રુ. શિવ ડઝ નોટ ચેક ઈમેલ, ફોલ્સ. નવરાત્રિ ઇઝ અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, ટ્રુ. હવે ક્વેશ્ચન 2, એનો ઓપ્શન એ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ અપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે, એનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી છે, ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર 15 years. બીજું છે, ધ બ્લેન્ક મેન્ડ્સ ધ શૂઝ, તો કોબલર. ત્રીજું છે, કુકુ લીવ્સ ઓન અ બ્લેન્ક ટ્રી, તો નીમ ટ્રી. અને ચોથું છે, ચિમનલાલ ઇઝ અ ડોક્ટર. હવે ઓપ્શન બી જોઈએ. મેચ એ વિથ બી, જોડકા જોડવાના છે. પહેલું છે ફીલર્સ, તો એનો આન્સર એન્ટેના. બીજું છે ટાઇની ટોટ્સ, તો ચિલ્ડ્રન. ત્રીજું છે ક્રિએચર, તો એનિમલ. અને ફોક ડાન્સ મીન્સ ગરબા. આગળ ઓપ્શન સી જોઈએ. એન્સર્કલ ધ રાઇટ સ્પેલિંગ ગિવન બિલો. 4 સ્પેલિંગો આપેલા છે, એમાંથી જે સાચો હોય એની ફરતે આપણે ગોળ કરવાનું છે. તો પહેલું જે છે એમાં સાચો સ્પેલિંગ છે CAPITAL. બીજું છે એમાં REPTILES. ત્રીજું છે એમાં PISTOL. અને ચોથો જે ઓપ્શન છે એમાં SCPARATE. આટલા સ્પેલિંગો સાચા છે. હવે ક્વેશ્ચન 3, એનો ઓપ્શન એ જોઈએ. રીડ ધ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ ધ આન્સર બેઝડ ઓન ઇટ. અહીંયા એક ટેબલ આપેલું છે અને એમાં કેટલાક ડૉક્ટર્સની ઇન્ફોર્મેશન આપેલી છે, અને એના આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે એના આપણે આન્સર લખવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો છે, હુ ઇઝ પીડિયાટ્રિક્સ? તો પીડિયાટ્રિક્સ કોણ છે? તો ડૉક્ટર PK પટેલ. તો ડૉક્ટર PK પટેલ ઇઝ પીડિયાટ્રિક્સ. બીજું છે, વોટ ઇઝ ડૉક્ટર નીતિ પંડ્યા સ્પેશિયાલિસ્ટ
in? તો ડૉક્ટર નીતિ પંડ્યા ઇઝ સ્પેશિયાલિસ્ટ ઇન ગાયનેકોલોજિસ્ટ. ત્રીજું છે વેન ડઝ ડૉક્ટર એસ.કે. દેસાઈ એક્ઝામિન ધ પેશન્ટ્સ? તો ડૉક્ટર એસ.કે. દેસાઈ વિલ એક્ઝામિન ધ પેશન્ટ્સ એટ 9 AM ઓન ટ્યુઝડે. ચોથું છે ડૉક્ટર અરવિંદ પટેલ ઇઝ એન આઈ સ્પેશિયાલિસ્ટ. ટ્રુ ઓર ફોલ્સ? તો ડૉક્ટર અરવિંદ પટેલ આઈ સ્પેશિયાલિસ્ટ છે, તો આ સેન્ટેન્સ ટ્રુ થશે. હવે ઓપ્શન બી જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ સેન્ટેન્સ ઇન ધ બ્રેકેટ. કૌંસની અંદર જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે જે ડાયલોગ આપેલો છે એની જે ખાલી જગ્યાઓ છે એ આપણે પૂરવાની છે. હવે આન્સર સાથે આપણે ડાયલોગ જોઈએ. રાધા સેઝ હેલો ગુડ મોર્નિંગ નિશી. નિશી સેઝ ગુડ મોર્નિંગ હાઉ આર યુ. રાધા સેઝ આઈ એમ ફાઇન. વેર ઇઝ યોર સિસ્ટર? નિશી સેઝ શી ઇઝ ઇન ધ લાઇબ્રેરી. રાધા સેઝ વેર ઇઝ ધ લાઇબ્રેરી. નિશી સેઝ ઇટ ઇઝ નિયર ધ બેંક. હવે ઓપ્શન સી જોઈએ. ફ્રેમ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા WH ક્વેશ્ચન છે. પહેલું છે માનવ વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. કૌંસમાં છે હુ. તો હુથી જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે જે કરતા હોય એની જગ્યાએ આપણે હુ લખીશું અને પાછળનું સેન્ટેન્સ એનું એ જ લખી દઈશું. તો આનો આન્સર એ રીતે થશે હુ વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. બીજું વાક્ય જોઈએ. માનવ વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. કૌંસમાં શબ્દ છે વેન. ફ્રેન્ડ્સ, આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે એટલે આપણે ડઝનો ઉપયોગ કરીશું, કેમ કે માનવ એ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે એટલે એની સાથે આપણે ડઝ વાપરીશું. અને જ્યારે ડઝનો ઉપયોગ કરીશું ત્યારે વિઝિટ્સની પાછળ જે એસ છે એ આપણે નીકાળી દઈશું. તો આનો જવાબ આ રીતે થશે વેન ડઝ માનવ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ. ત્રીજું વાક્ય જોઈએ. માનવ વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. શબ્દ છે વોટ. આગળ કહ્યું એમ આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે અને કર્તા તરીકે માનવ છે એટલે આપણે ડઝનો ઉપયોગ કરીશું અને ડઝનો ઉપયોગ કરીશું એટલે વિઝિટની પાછળથી એસ નીકાળી દઈશું. તો આનો આન્સર આ રીતે થશે વોટ ડઝ માનવ વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. આગળ ઓપ્શન ડી જોઈએ. અરેન્જ ધ વર્ડ્સ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. શબ્દો આડાઅવળી છે અને ગોઠવીને એક વાક્ય બનાવવાનું છે. તો પહેલાંનો આન્સર થશે ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. બીજું છે મિસ્ટર શિવ હેઝ અ બિગ મોસ્ટાસ. ત્રીજું છે એનો આન્સર થશે ધ બર્ડ્સ લીવ ઇન ધ ટ્રીઝ. ઓપ્શન ઈ જોઈએ. ડુ એઝ ડિરેક્ટેડ. માગ્યા મુજબ કરો. એમાં પહેલો ક્વેશ્ચન છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. શબ્દકોશ પ્રમાણે શબ્દો ગોઠવવાના છે. અહીંયા ચારે ચાર સ્પેલિંગો એફ ઉપરથી છે તો એફ પછીનો જે લેટર આવતો હોય એ આપણે ધ્યાનમાં રાખીશું. ABCD પ્રમાણે ગોઠવીને એનો આન્સર લખીશું. તો એ રીતે જોઈએ તો અહીંયા સૌથી પહેલો શબ્દ આવશે ફેર, પછી બીજો આવશે ફાર્મ, પછી ત્રીજો આવશે ફિશ અને ચોથો ફ્લાવર. બીજો પ્રશ્ન છે એન્સર્કલ ધ ઓડ વન. અહીંયા ચાર શબ્દો છે એમાંથી જે જુદો પડતો હોય એ શબ્દ ફરતે આપણે ગોળ કરવાનું છે. પહેલું જોઈએ ડૉક્ટર, કુક, કરી, ફાર્મર. તો બીજા ત્રણ જે છે પ્રોફેશનલ છે અને કરી જે શબ્દ છે એ બધા કરતાં જુદો પડે છે. બીજું છે ટેબલ ટેનિસ, સ્કેટિંગ, વોલીબોલ અને ચેસ. તો બાકીની ત્રણ જે છે એ બહાર રમી શકાય એવી ગેમ્સ છે અને ચેસ એ એનાથી અલગ પડે છે કેમ કે ઇન્ડોર ગેમ છે. આગળ જોઈએ પ્રશ્ન 4. એનો ઓપ્શન એ આપેલો છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા એક પિક્ચર આપેલું છે અને એની નીચે કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે અ ગાર્ડન, ટ્રીઝ, સ્વિંગ્સ, સ્લાઇડ્સ, સ્કીપિંગ, સીસો, ચિલ્ડ્રન અને પ્લેઇંગ. તો એક એક વાક્ય શબ્દ પરથી બનાવીએ તો આ રીતે બનાવી શકાય. અ ગાર્ડન, તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. દેર આર મેની ટ્રીઝ, દેર આર 2 swings in the picture. પછી સ્લાઇડ્સ, તો દેર ઇઝ અ સ્લાઇડ. સ્કીપિંગ, તો
3 children are skipping seesaw. 2 children are playing on seesaw. There are many children playing in the garden. આના સિવાય તમે તમારી રીતે તમારા શબ્દોમાં ઇઝી વાક્યો બનાવીને પણ બીજા વાક્યો લખી શકો છો. આગળ ઓપ્શન બી જોઈએ. સ્ટડી ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા એક એડવર્ટાઇઝ આપેલી છે અને એના ઉપરથી પ્રશ્નો આપેલા છે. જોઈ લઈએ આપણે. પહેલું છે વેર ઇઝ ધ સેલ. સેલ ક્યાં છે? તો ધ સેલ ઇઝ ઇન ઝલક ડ્રેસીસ. બીજું છે વેન ઇઝ ધ શોપ ઓપન્ડ. તો એનો આન્સર છે ધ શોપ ઇઝ ઓપન ઓન ઓલ ડેઝ. જાહેરાતમાં સૌથી નીચે લખેલું છે ઓપન ઓન ઓલ ડેઝ. ત્રીજું છે આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધીસ શોપ. તો ઝલક ડ્રેસીસના નીચેની જે લાઇન છે એમાં લખેલું છે રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ. તો યસ, દેર આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધીસ શોપ. ચોથું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો મોટા અક્ષરેથી લખેલું છે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ ઝલક ડ્રેસીસ. આગળ ક્વેશ્ચન 5 એનો ઓપ્શન એ જોઈએ. રાઇટ અન એસે. અહીંયા નિબંધો લખવાના છે. 3 ટોપિક્સ આપેલા છે. માય ફેવરિટ ફેસ્ટિવલ, માય વિલેજ અને ધ લાયન. ફ્રેન્ડ્સ, અહીંયા ધ લાયન વિશે કેટલાક સેન્ટેન્સીસ લખેલા છે, પણ આના સિવાય તમે તમારી રીતે તમારે લખવા હોય તો એ પણ તમે લખી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા રેન્ડમલી એક વિલેજ વિશેના વાક્યો લખેલા છે. આના ઉપરથી તમે તમારા ગામ વિશે પણ વાક્યો બનાવીને લખી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા ઉત્તરાયણ વિશે લખેલું છે. આના જેવા બીજા સેન્ટેન્સીસ બનાવીને તમે તમારી રીતે પણ આ એસે લખી શકો છો. આગળનું ઓપ્શન જોઈએ. તો અહીંયા ઓપ્શન બી છે અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર સિક્વન્સ. તો અહીંયા જે વાક્યો આડાઅવળી છે એને એના જવાબ સાથે લખીને સિક્વન્સમાં ગોઠવેલા છે. ફ્રેન્ડ્સ, આના સિવાય તમારે અલગ રીતે ગોઠવવા હોય, મીન્સ કે શરબત બનાવવાની પ્રવૃત્તિ છે તો એમાં પહેલાં તમારે શુગર એડ કરવી હોય તો એ પણ કરી શકો, સોલ્ટ એડ કરવું હોય તો એ પણ કરી શકો. તો તમારી રીતે તમે આનો આન્સર લખી શકો છો. આગળનું ઓપ્શન છે સી, કમ્પ્લીટ ધ લેટર બાય યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા એક લેટર આપેલો છે અને એમાં ખાલી જગ્યાઓ આપેલી છે. તો લીટી પ્રમાણે જે જવાબ જ્યાં આવે છે ત્યાં નંબર પ્રમાણે એના નંબર આપેલા છે ખાલી જગ્યા પ્રમાણે. તો એ પ્રમાણે આનો આન્સર આ રીતે થશે.